લગભગ 8 થી 10 કિલોમીટર જેટલો જામ લાગી ગયો છે ગાઈસ. જોઈ ક્યારે ખુલે હવે. જય ગોગા મહારાજ બધા મિત્રોને વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ગાઈસ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આપણે જવાનું છે, અત્યારે છીએ આપણે અંજાર. તો આપણે જવાનું છે અંજારથી નાગપુર મહારાષ્ટ્ર. ગઈકાલ આપણે આપણી ગાડીને કંડલાથી લોડ કરી હતી. તો ગાઈસ આવી ગયા છીએ આપણે ગણેશ પંપ આપણા ઘોડા પાસે. તો ગાડી ચાલુ કરવાથી પહેલાં હંમેશા મિત્રો આપણે એકવાર પાણી અને ઓઇલ ચેક કરી લેવું બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે એનાથી આપણું એન્જિન વર્ક કરે છે. બસ ગાઈસ આપણે ડીઝલ નાખવાનું બાકી છે, તો ચાલીએ ડીઝલ નાખવા માટે. સર ભાઈ જય વડોદરા. ફાઇનલી ગાઈસ આપણે ડીઝલ નખાવી દીધું છે. હવે નીકળી ફટાફટ આગળના સફર માટે. ધીમે ધીમે આપણે હાઈવે ચડાવી દઈશું. ઇન્ડિકેટર ઓન કરી નાખીએ એટલે પાછળથી આવતી ગાડીને ખબર પડે કે ગાડી સ્પીડમાં નથી. ટ્રાફિકમાં હલવાના ગાઈસ. આ રસ્તામાં ટ્રાફિક કોઈ નવાઈની વાત નથી, કારણ કે આ રસ્તો છે આપણે મુન્દ્રાથી મોરબી માટેનો. અહીંયા તો અવારનવાર જામ લાગતા જ હોય છે. આમના માટે આ રોજનું છે. આ રોડ ઉપર બહુ એક્સિડન્ટ થતા હોય છે, તો ક્યારેક નીકળો તો ધ્યાન રાખવી. જોઈએ ક્યારે ખુલે છે જામ. જામ તો બહુ લાંબો છે. આઈ હોપ જલ્દી ખુલી જાય. મિત્રો લગભગ 10 થી 15 કિલોમીટર જેવો જામ લાગેલો છે. આગળ શું છે જાશું ત્યારે ખબર પડશે. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા ભાઈ માટે આ પ્લેટફોર્મ નવું છે. હાઈવે પેટ્રોલિંગ વાળા પણ આવી ગયા છે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે. હવે ધીમે ધીમે જામ ખુલે તો છે, જોઈએ આગળ શું થયેલું છે. જોઈ શકો છો ગાઈસ, એક્સિડન્ટ થયેલું છે. કન્ટેનર રોડ ઉપર પડેલું છે, જેના કારણે આખી લાઈન બ્લોક છે. ફાઇનલી ગાઈસ આપણે જામમાંથી નીકળી ગયા છીએ. મારું કહેવાનું એટલું છે મિત્રો કે જીવન અમૂલ્ય છે. રસ્તા પર ધ્યાન આપો, સુરક્ષિત રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો.